તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં. તો સવારમાં ભાઈ આપણે નીકળી ગયા વાંચી નાખે ડોબાની વાહ વાય અને ભાઈ ગાવડા જાય છે હકાલાવાળા ખેતરમાં. કેમ કે હવે હકાલા સિવાય કાંઈ રૂ નથી હમણાં તે હકાલાવાળા સારવાના છે. કપા હતા એ બધા વેળાઈ ગયા. પછી તો ભાઈ બોલાટ ગણે આમાં બધે સાયરા અને જવાનું હતું પાણી બાજુ, પણ આપણે મોડું જવાનું એટલે આપણે જવા દીધા હાઈવે રોડ બાજુ પાછા મારી દીધા અને મેરા કાંઈ પાઈ દીધી ચા. પછી તો બે ભાઈ ચા પી લીધી અહીંયા અને ભાઈ પછી પાછા આપણી ગાઉ પાસે વહી ગયા. ગાઉ અહીંયા પોળી છે એટલે આપણે જવાનું છે ગાઉ પાસે. પછી નીકળી ગયા ગાઉ પાસે લાંબા ચા હતા. મેરાક્કાની ગા મળી વિયામાં એટલે ભાઈ મેરાક્કા વાસરું કાઢવાની તૈયારી કરે, પણ ગા પડખે જવા નહોતી દેતી મેરાક્કાને અને ગા ભડકીને ભાગી જતી હતી. પછી એને હાચા વાસરું કાઢવા દીધું કે ભાઈ એને હાચા કાઢ નાખશે, તમે રહેવા દો નહીં. હવે મેરાક્કા પાછા ના ગયા અને વાસરું એને હાચા કાઢ્યું. અને ભાઈ વાસળી આવી એક નંબર ઘા છે જર્સી અને વાસળી છે ગીર. પછી તો ભાઈ જો અહીંયા વાસળીને ગા બે નિરાચે બેઠા ને પર વિક્રમ આવી ગયો એટલે ચા બનાવી નાખી અને ચા પીવા નીકળી ગયા આપણે. પછી ભાઈ સીધું જવાનું છે પાણી, કેમ કે પાણી પાયા નથી મોડું થઈ ગયું બહુ. એટલે પછી આપણે ગાવડાને બેહાડ દીધા ઘડીક અને ભેહું અંદર પાણીની અંદર બેઠ્યું છે. પછી આપણે નીકળી ગયા પાછા એની પટમાં, કેમ કે બીજું કાંઈ હતું નહીં આપણી પાસે સરે એવું. એટલે માલ જો પટમાં ચડી ગયા છે ને આવીને એક એક આખા વગડે સરે છે. અને આપણે આઈને પર બેઠા હતા વિક્રમને હારે ફાંકા મારતા હતા ઘડીક. અને પછી ગાવડા લાંબા લાંબા જો ભાઈ ચડી ગયા કેળે. અને ભાઈ મોગલા ગોવાળ તો બધા વે ગયા વાહે, હું એક વજો વાહે